સુરતમાં કોંગ્રેસે ભાજપના ઘોષણાપત્ર પર ચર્ચા કરી નેસદ દેસાઈ ગાંધી બાપુની વેશભૂષામાં પ્રચાર કરશે। લોકસભા ચૂંટણીને લઈને દેશમાં માહોલ જામ્યો છે, ત્યારે હવે ઉમેદવારો ફોર્મ ભરવાની તૈયારીમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે। હાલમાં જ નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે નેસદ દેસાઈની નિયુક્તિ કરી છે, ત્યારે સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં આજે ભાજપના ઘોષણાપત્ર પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભાજપ સરકારે જાહેર કરેલા ઘોષણાપત્રના અમુક વાયદાઓ આજે પણ પૂર્ણ ન થયા હોવાનું જણાવ્યું હતું। આ સાથે જ કોંગ્રેસ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા। સાથે જ ચૂંટણીને લઈને જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તેમાં નવસારીના ઉમેદવાર નેસદ દેસાઈ ગાંધી બાપુની વેશભૂષામાં પ્રચાર કરશે। નેસદ દેસાઈ ગાંધી વિચારધારા મુજબ પ્રચાર કરશે। ફોર્મ ભર્યા બાદ સીધા દાંડી જશે। નેસદ દેસાઈની સીધી ટક્કર CR પાટીલ સાથે છે। પાર્ટી છોડીને જતા લોકોને જહાજ ડૂબે ત્યારે ઉંદર ભાગે તેવા ઉંદર કહ્યા। કુપોષિત બાળકોનો એમણે જે સેવા કરી છે, કુપોષિત બાળકોની એ બહુ નિસ્વાર્થ ભાવે સેવા કરી છે, પરંતુ તમે સાવ ખોટે રસ્તે ગયા છો અને તમે મોદીને હિટલર અને જિનપિંગ બનાવવા નીકળ્યા છો અને એના તમે IPS કે એના સેવક બનીને નીકળ્યા છો કે એના તમે લશ્કર કે પોલીસ બનીને નીકળ્યા છો। લોકતંત્રમાં એક વિરોધીના અવાજને ખતમ કરવા નીકળ્યા છો। સાહેબ 1957માં જ્યારે જવાહરલાલ નહેરુ સુરત આવ્યા ત્યારે ટ્રેનમાં સ્ટેશન પર ઉતર્યા। આ એમનો ફોટો છે, અહીંયા આવ્યા હતા અંદર। એ જ્યારે ટ્રેનમાં ઉતર્યા ત્યારે ત્યાં બહાર એક વ્યક્તિ જસવંત ચૌહાણ 22 વર્ષનો છોકરો કાળો વાવટો લઈને ઉભેલો, બાકી ડાયરેક્ટ પોલીસ ને બધું તાકજામ। તો એ તો જતા રહેતા હતા, તો એની નજર ગઈ તો એ ઉભા રહ્યા કે આ એક ભાઈ કોણ છે ને બોલાવો, કેમ કે એની જોડે તો કોઈ છે જ નહીં, એક બે જ જણ છે, ચાલો નહીં એક જણ કેમ છે, એને બોલાવ્યા, એને આવેદનપત્ર આપ્યું। તે વખતે કલાવતી નામની એક મહિલાનું હત્યા થઈ હતી, તેની પર એક કેસ હતો, એમાં અન્યાયની એમણે વાત કરી હતી અને સાહેબ 15 દાડામાં એ કેસમાં એમને સાંત્વન મળ્યું હતું। 1952માં પહેલી વિધાનસભાની ચૂંટણીમાં મારા દાદા સુરતના એક જ વિધાયક, આજે 12 છે ત્યારે સુરતના એક જ વિધાયક, ત્યારે એ વિધાયક તરીકે ફોર્મ ભર્યું એમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે। તો સામે કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર જસવંત ચૌહાણ નામદેવ શેણમારે એમની પાસે આવ્યા। એમણે કહ્યું કે ભાઈ મારી પાસે ડિપોઝિટ ભરવાના પૈસા નથી, મને મારી કમ્યુનિસ્ટ પાર્ટીએ ટિકિટ આપી છે, તો એમણે એમને એમની ડિપોઝિટ ભરવાના પૈસા આપ્યા। હવે અહીંયા એક પણ મત વિરુદ્ધમાં ના જવો જોઈએ। 550 થી વધારે સીટ લેવી છે, 22 લાખ મત લેવા છે, મારો પોતાનો મત બી લેવો છે, કારણ કે એ તો મારા 50 વર્ષ જૂના મારા મિત્ર છે, 45 વર્ષ જૂના મારા મિત્ર છે। 45 વર્ષથી મિત્રતા નથી લાગતા, પણ 52 વર્ષ છેલ્લા 50 વર્ષના મારા મિત્ર, મારાથી 3 વર્ષ મોટા મારા મોટા ભાઈ છે। મને એમની શક્તિમાં વિશ્વાસ છે કે એને 22 લાખ મત જોઈએ છે। સામ દામ દંડ ભેદ હત્યા પ્રહાર જે થાય તે કરવું, ઇલેક્શન કમિશનર હોય કે પોલીસ હોય, આપણે ઘરમાં બેસવાનું છે, આપણે સમગ્ર સરકારને મીડિયાને ગુલામ બનાવવાના છે। સ્વતંત્રતા અને આઝાદી સામે આટલો ભયાનક ખતરો હે રામ આ તારા દેશમાં કદી થયો નહોતો। વિશ્વનો સૌથી પહેલો લોકતાંત્રિક રાજા રામ હતો, એક ધોબીના અવાજથી સીતાનો ત્યાગ કરેલો, એક વિરોધ એક વિચારને સન્માન કરવું એ આ ભારતીય જનતા પાર્ટીને માનનીય મોદી સાહેબ વાજપેયી પાસેથી પણ શીખ્યા નથી। હે અટલ બિહારી, તે રાજધર્મ નિભાવવાની સલાહ આપી હતી,
આણે તો પશ્ચિમથી ઉત્તર સામાજિક આર્થિક અસમાનતા, ધાર્મિક અસમાનતાનો આતંક ફેલાવ્યો. છેલ્લે પૂર્વમાં મણિપુરથી માંડીને બધું સળગાવ્યું. હવે દક્ષિણમાં આતંક ફેલાવવો છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, જ્યાં હોય ત્યાં 365 દાડા 5 વર્ષ ચૂંટણી ચૂંટણી ચૂંટણી, મત મત મત, સત્તા સત્તા સત્તા. હે રામ, શકો સત્યવીર સોક્રેટિસ અને મહાત્મા ગાંધીના સંતાનો એવા અમારા સુરતના પ્રિય મીડિયા પરિવારના વડીલો, સાથીઓ અને મિત્રો અને ભાઈઓ અને બહેનો, આપની સમક્ષ કંઈ આજે અજુગતું લાગી રહ્યું છે, કંઈ નવું લાગી રહ્યું છે, કંઈક થોડું અલગ લાગે છે. કારણ કે આ નવસારીની ભૂમિને સાંસદ ભૂલી ગયા છે. ભારતીય જનતા પાર્ટી આ નવસારીની ધરતીને ભૂલી ગયા છે. ટેક્સનો આતંક ફેલાવનારા ને એ ખબર નથી કે 1930માં મહાત્મા ગાંધીના દાંડી સત્યાગ્રહે સોલ્ટ સત્યાગ્રહ, નમક સત્યાગ્રહ કર્યો હતો. એ શા માટે કર્યો હતો? એ ટુ ઝેડ તમામ લોકોની જરૂરિયાત એ મીઠું હતું. બ્રિટિશરોએ એની પર ટેક્સ નાખ્યો અને એની સામે એમણે સત્યાગ્રહ કર્યો. આજે લોકતંત્ર અને સંવિધાનને સંરક્ષણ આપવા માટે સત્યાગ્રહની જરૂર છે. સૌથી મોટો મહાન, દુનિયાનો સૌથી પહેલો અને છેલ્લો રામ ભક્ત મોહનદાસ કરમચંદ ગાંધી હતો. એમની જ્યારે હત્યા થઈ ત્યારે એમણે હે રામ શબ્દ બોલ્યા અને વિદાય લીધી. અત્યારે આપણે આ જીએસટીથી માંડીને, મોંઘવારીથી માંડીને, બેરોજગારીથી માંડીને આ 10 વર્ષના વિક્રમ સર્જક શાસકો જે સંપૂર્ણપણે તાનાશાહી અને ડિક્ટેટરશીપ તરફ જઈ રહ્યા છે, એની સામે આ લોકતંત્રનું ધર્મ યુદ્ધ છે, આ શિક્ષણ છે. અને આ નવ યુવાનોને ગાંધીના સંદેશ માટે કદાચ ટીકા કરનારાને દંભ લાગતો હોય, ટીકા કરનારાને સ્ટંટ લાગતો હોય, પણ આ નવ યુવાનો જ્યારે નવસારી લોકસભાની રચના થઈ ત્યારે 14 લાખ મતદારો હતા. 2009ની વાત છે. આજે જ્યારે મતદારો છે એ 22 લાખ થઈ રહ્યા છે. પહેલી વાર 14 લાખ મત સાથે નવસારી લોકસભા નીકળી હતી આ લોકતંત્રમાં એક સિપાહી બનીને. અને આજે જ્યારે 22 લાખથી વધારે મત છે ત્યારે આ લોકસભા નવસારીની આ છેલ્લી છે. આવતી લોકસભામાં 30 લાખ મત સાથે 2 લોકસભા બનવાની છે 15 લાખ મતની. આ સત્ય સ્વીકારીને આપણે ચાલવાનું છે અને આ મહાત્મા ગાંધીનો સંદેશ આપણે આપવાનો છે. અમે સત્યાગ્રહ કરવા માંગીએ છીએ. શિક્ષણ, આરોગ્યનું સંપૂર્ણ વેપારીકરણ કરીને ધંધો કરવામાં આવ્યા છે. મીડિયાની એક તરફ ટીવી મીડિયા છે, એક તરફ યુટ્યુબ મીડિયા છે. આ યુટ્યુબ મીડિયા અને ટીવી મીડિયાનો અવાજ અલગ લાગી રહ્યો છે. કેમ? કારણ કે મીડિયાની ઉપર જંજીરો નાખવાનો આ સરકારે પ્રયાસ કર્યો છે. આ સરકારે ન્યાયતંત્ર પર જંજીરો નાખવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ તંત્ર, CBI, ED, ઇન્કમટેક્સ, તમામ સરકારી સાધનો એક સફાઈ કામદાર પટાવાળાથી લઈને IAS, IPS સુધીના સરકારી અધિકારીઓને સત્તાની
સત્તાના આતંકના ગુલામ બનાવ્યા બાદમાં પ્રવચનમાં કહ્યું કે નોટબંધીને મેં વિરોધ કર્યો હતો, કારણ કે મને ખબર હતી કે આ નોટબંધીથી કાળું નાણું સફેદ થઈ જવાનું છે, કારણ કે 99.99% નોટ જમા થઈ ગઈ, બધું કાળું નાણું સફેદ થઈ ગયું. આ સરકારને ખબર હતી, સરકાર જાણતી હતી, માટે સરકારે આ અર્થતંત્રમાં રાજસત્તાનો આતંક ફેલાવ્યો. યોજનાઓ જાહેર કરે છે, અમારી યોજનાઓ એવી છે. એમણે ટીકા કરી હતી કે રાજીવ ગાંધીજીની યોજનાઓમાંથી તો 80% વચ્ચેથી જતા રહેતા હતા નાણાં. આ એમની ટીકા હતી. એમની યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર થયો એ કેગના વડાએ રજૂ કર્યો કે આ ભ્રષ્ટાચાર થયો. તો સાહેબે કહ્યું કે કેગના વડાને કહો ખુરશી ખાલી કરો હમણાં ને હમણાં. રિઝર્વ બેંકના 4 ગવર્નરો બદલી નાખ્યા 10 વર્ષમાં, 5 ગવર્નરો. આ અર્થતંત્રમાં રાજસત્તાનો આવો આતંક 1947 પછી આજ સુધી આ દેશે જોયો નથી. એમને 365 દિવસ ચૂંટણી દેખાય. આપણે હજારો વર્ષથી સાંભળ્યું છે કે હે રામ, તમારા નામે નાણાંની લૂંટ તો થઈ છે, પણ હે રામ, તમારા નામે વોટોની લૂંટ કરવી છે, મતોની ડકેતી કરવી છે. આ ચુનાવ છે કે ચુનાવનો ફારસ છે. આદરણીય TM શેષનને સલામ છે. એમણે ટીકા કરી હતી TM શેષન સાહેબે, ચૂંટણી કમિશનર સાહેબે, કે હું સવારના નાસ્તામાં જ્યુસ પીઉં છું ત્યારે હું રાજકારણીઓના લોહીથી હું જ્યુસ પીઉં છું. માનનીય વડાપ્રધાન PV નરસિંહ રાવે, 7 ભાષાના પંડિત, 5 વખત PhD કરનારાએ શેષન સાહેબને ફોન કર્યો. શેષન સાહેબે એમને એમ કહ્યું કે મને કોઈ દિવસ ફોન નહીં કરવો તમારે. હવે આવા TN શેષન સેવા આજે આપણી વચ્ચે ચૂંટણી કમિશનર નથી. ચૂંટણી કમિશનરોની નિમણૂક વડાપ્રધાન કરે છે. માનનીય વડાપ્રધાન, આપે જોવું પડશે, પંડિત નહેરુએ જ્યારે મત માગ્યા ત્યારે કહ્યું કે અમારે સરકાર બનાવવી છે. પ્રિયદર્શિની ઇન્દિરાએ મત માગ્યા, કહ્યું મારે સરકાર બનાવવી છે. અટલ બિહારી વાજપેયીએ મત માગ્યા, કહ્યું મારે સરકાર બનાવવી છે. આખી જિંદગી આ ઘરમાં રહેનારા મોરારજી દેસાઈએ મત માગ્યા, કહ્યું મારે સરકાર બનાવવી છે. હે માનનીય મોદીજી, આપ 400 પાર કેમ કહી રહ્યા છો? કારણ કે આપે રાષ્ટ્રપતિ આપે બનવું છે, વડાપ્રધાન આપે બનવું છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આપે બનવું છે, ઇલેક્શન કમિશનર આપે બનવું છે, રિઝર્વ બેંકના ગવર્નર આપે બનવું છે. આપે જ તમામ સત્તા હાથમાં રાખવી છે. અને આપ એ કામ કરી રહ્યા છો કે આ સંવિધાનને ભ્રષ્ટ કરવા નીકળ્યા છો, કારણ કે આપના આદર્શ 5 જણા છે. 2024ની જે ચૂંટણી છે એ ખૂબ જ મહત્વની અને ઐતિહાસિક ચૂંટણી છે. કેમ કે આ ચૂંટણી લોકશાહી બચાવવા માટેની, લોકતાંત્રિક દેશની અંદર સંવૈધાનિક સંસ્થાઓ બચાવવા માટેની, લોકશાહી દેશની અંદર તાનાશાહીને નેસ્ત નાબૂદ કરવાની આ ચૂંટણી છે. જે રીતે આખા દેશની અંદર ભાજપ દ્વારા ED, CBI, IT નો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે, એ દુરુપયોગને રોકવા માટે જન આગળ આવે, એક માણસ આગળ આવે અને તાનાશાહી રોકવા માટે મતદાન કરે, એની આ ચૂંટણી છે. ઇન્ડિયા ગઠબંધન એ તાનાશાહીને રોકવા માટે બન્યું છે. લોકતંત્રને બચાવવા માટે, સંવિધાનની સુરક્ષા કરવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી અને બીજી ઘણી પાર્ટીઓનું ગઠબંધન થયું છે. દોસ્તો,
દેશની અંદર અત્યારે ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી જે સત્ય બહાર આવ્યું છે, આખી દુનિયાએ જોયું, અને મારા શબ્દો નથી પણ દેશના હાલના નાણામંત્રીના પતિ પી પ્રભાકરને એવું કીધું છે કે વિશ્વના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી ભાજપે કર્યું છે. આ શબ્દો ભાજપના નાણામંત્રીના પતિના છે, જેઓ પોતે એક અર્થશાસ્ત્રી છે. દુનિયાના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ કરનારી ભાજપ પાર્ટીએ દેશને લૂંટ્યો છે, દેશની કંપનીઓ પાસેથી ખંડણી ઉઘરાવી છે, ચંદા દો ધંધાલોનો મંત્ર લાવી અને દેશને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. ત્યારે એક એક નાગરિકની, એક એક વ્યક્તિની ફરજ બને છે કે આપણે બધા સાથે મળી ખભે ખભો મિલાવી આ ચૂંટણીની અંદર ઇન્ડિયા ગઠબંધનને જીતાડીએ. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ખૂબ જબરજસ્ત લોકોની અંદર એક પોઝિટિવ માહોલ છે. જનતા ખુશ છે. બધી જ પાર્ટીઓનું ગઠબંધન થવાના કારણે અમે ગ્રાઉન્ડ ઉપર કેમ્પેન કરીએ, ડોર ટુ ડોર જઈએ, પત્રિકા વેચીએ, ગામડાની મિટિંગો હું પોતે કરું છું, તો જનતા સામે ચાલીને અમને એવો રિસ્પોન્સ આપે છે કે તમે ગઠબંધન કર્યું એ સારું કર્યું, વોટ વહેંચાશે નહીં અને ભાજપને વિરુદ્ધમાં અમને મત આપવામાં સરળતા રહેશે. આવો જનતાનો સામેથી ફીડબેક મળી રહ્યો છે. ખૂબ ગુજરાતમાંથી જ ભાજપની હારવાની શરૂઆત આ વખતે થવાની છે એવા શુભ સંકેતો ચારો દિશાઓથી મળી રહ્યા છે. એ બદલ હું એડવાન્સમાં ગુજરાતની જનતાનો, ઇન્ડિયા ગઠબંધનના સૌ કાર્યકર્તાનો પણ આભાર માનું છું. થેન્ક યુ. પત્રકાર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.